હારીજ મામલતદારના આત્મહત્યા કેસની તપાસ દિવસે ને દિવસે શંકાસ્પદ બની રહી છે। એક બાજુ મામલતદારે અચાનક બિલ્ડિંગથી કૂદી આત્મહત્યા કરી લીધી હતી, તો બીજી બાજુ પોલીસને મામલતદાર વિનુ પટેલની આત્મહત્યા મામલે કોઈ મહત્વની વિગત હાથ લાગી નથી। મામલતદાર વિનુ પટેલે કોઈ સુસાઇડ નોટ કે લખાણ વિના આપઘાત કરતા આપઘાતના કારણોનું રહસ્ય ઘેરું બન્યું છે। પોલીસે મૃતક મામલતદારના તમામ પરિવારજનોના નિવેદનો પણ લીધા હતા, જો કે તમામ નિવેદનોમાં કોઈ શંકાસ્પદ બાબત સામે આવી ન હતી। થોડા દિવસ પહેલા મામલતદારે ઓનલાઈન શખ્સો હેરાન કરતા હોવાની પોસ્ટ લખી હતી, જો કે સોશિયલ મીડિયામાં પણ પોલીસને આત્મહત્યાના કારણ અંગે કોઈ મહત્વપૂર્ણ માહિતી મળી નથી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હર્ષદ પાસેથી। હર્ષદ, પાટણના હારીજ મામલતદારના આત્મહત્યા કેસની તપાસ દિવસે ને દિવસે શંકાસ્પદ બની રહી છે, શું વિગત? ખૂબ મહત્વની બાબત એ છે કે 7 દિવસ પહેલા જે હારીજના મામલતદાર વિનુ પટેલે ત્રીજા માળેથી બિલ્ડિંગમાં જે કહેવાય આત્મહત્યા કરી, પડતું મૂકીને આત્મહત્યા કર્યા બાદ આજે ઘટનાને 7 દિવસ વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી જે હારીજ પોલીસના હાથ જે છે તે ખાલી છે। પોલીસે તમામ જે કહેવાય પાસાઓ ઉપર તપાસ હાથ ધરી છે। ફેસબુક એકાઉન્ટ હોય, વોટ્સઅપ કોલ હોય, તેમાં તેઓની કોલ ડિટેલ હોય, તમામ બાબતે તેઓએ તપાસ કરી છે, છતાં પણ કોઈ કડી જે છે હજુ હારીજ પોલીસના હાથ નથી લાગી। પોલીસને એક આશા હતી કે પરિવારના નિવેદનમાં કઈ કડી હાથ લાગે અને તપાસના ઊંડાણ સુધી પહોંચી શકાય અને જે આત્મહત્યા કરવા જે દુષ્પ્રેરણા જે કરનાર ઇસમ છે ત્યાં સુધી પહોંચી શકાય, પરંતુ પરિવારના નિવેદન લીધા છે અને પોલીસને જે હારીજના તપાસની પીએસઆઈ છે ડીકે ચૌધરી તેઓએ જણાવ્યું છે કે પરિવારના નિવેદન લીધા છતાં પણ હજુ સુધી કોઈ કડી હાથ નથી લાગી, એટલે 7 દિવસ વીતી ગયા હોવા છતાં પણ પોલીસના હાથ જે છે તે ખાલી છે। દીપિકા જી આભાર હર્ષદ, સમગ્ર વિગત આપવા બદલ।